ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર રમણભાઈ એમ પટેલ, રાધે હોસ્પિટલ ડાકોર તેમજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમાજના તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જેઓ 70% વધુ માર્ક્સ અને વિદ્યાર્થીઓ કે જેઓએ 75% ઉપર માર્ક્સ સાથે ધોરણ 10 અને ધોરણ 12 ઉત્તીર્ણ થયા છે તેમને સન્માનિત કરવા માટે ઉમરેઠ નગરપાલિકાના હોલ ખાતે ટ્રોફી એનાયત અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં સંતરામ મંદિર ઉમરેઠ ગાદીના પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજ તેમજ બ્રહ્માકુમારી ઉમરેઠથી શ્રીમતી નીતાબેન બ્રહ્માકુમારીએ ઉદ્બોધન કરી સમાજના શિક્ષણનો વ્યાપ વધે તે માટે સમજ આપી હતી. તેમજ તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટ્રોફી એનાયત કરીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા ડાકોર રાધે હોસ્પિટલના શ્રી ડોક્ટર રમણભાઈ એમ પટેલ તેમજ ધારિણીબેન પટેલે તેમના જીવન પ્રસંગો તેમજ સંઘર્ષભરી સફરની વાત કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. તેમજ સમાજ વધુ સંગઠિત બને અને વિદ્યાર્થીઓ વધુ શિક્ષિત બને, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે તમામ વાલીઓ તેમના બાળકોને અચૂક ભણાવે તેવી સમજ આપી હતી. ડોક્ટર રમણભાઈ એમ પટેલ, ધારિણીબેન પટેલ, ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ તમામ ટ્રસ્ટીગણ આ કાર્યક્રમમાં સમાજના તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. મારું નામ ડોક્ટર આનંદ પટેલ સાથે ડાકોર છે. તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધા છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા 3 વર્ષથી અમે ટ્રોફી અને ઇનામ વિતરણના કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ, જેથી કરીને સ્પર્ધા છોકરાઓને એક પ્રકારનું પ્રોત્સાહન મળી રહે અને છોકરાઓને આગળ ભણવાની અને કોમ્પિટિશનમાં આગળ આવવાની જે પ્રેરણા મળે તેના માટે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે. આ પ્રોગ્રામ તળપદા જે ટ્રસ્ટ છે એ બાબતે આયોજન કરવામાં આવે છે. તેના પ્રમુખ જયેશભાઈ અને પ્રમુખ સરપંચ અને મહેન્દ્ર અમારા મંત્રી છે આખું વર્ષ મહેનત કરે છે અને તમારું ટ્રસ્ટ આગળ આવે, છોકરાઓને ભણતર મળે અને ભણતર છોકરાઓ આગળ વધે એના માટે કાર્યકર્તા ટ્રસ્ટ કામ કરતા રહ્યા છીએ અને કરતા રહીએ. સમાજમાં જે શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે શું સંદેશો આપવા માંગો છો? સમાજમાં કોઈ પણ સમાજ હોય એ સમાજને ઊંચું આવવા માટે એજ્યુકેશન બહુ જ અગત્યનું છે અને એજ્યુકેશન વગર કોઈ પણ સમાજ આગળ આવી શકતું નથી. જે સમાજ આગળ ભણીને આગળ આવે છે એ લોકોનો ઉદ્ધાર થયો છે અને જે સમાજ અત્યારે બેકવર્ડ રહ્યા છે અમે એજ્યુકેશન લીધું છે અને જે બેકવર્ડ છે એના માટે એજ્યુકેશન વગર કોઈ દિવસ કોઈ પણ સમાજનો ઉદ્ધાર થઈ શકતો નથી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.